મહારાષ્ટ્રના પુણેમાં આર્મી ડે ની ઉજવણી કરવામાં આવી છે। આ પરેડમાં રોબોટિક ડોગ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। આ ક્વાડ્રિપ્લેટલ અનમેન્ડ ગ્રાઉન્ડ વ્હીકલ્સને ભવિષ્યની લશ્કરી ટેકનોલોજી તરીકે જોવામાં આવી રહી છે અને તે સેનાના ઘણા કાર્યોને સરળ બનાવશે। આના 100 યુનિટ ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યા છે, જેને MULE એટલે કે મલ્ટી યુટિલિટી લેગ્ડ ઇક્વિપમેન્ટ થાય છે। આ ગ્રાઉન્ડ રોબોટ કોઈ પણ હવામાનમાં કામ કરી શકે છે। તે ટેલી ઓપરેબલ છે અને તેનો ઉપયોગ સુરક્ષા સંબંધિત વિવિધ હેતુઓ માટે થઈ શકે છે। તેનો ઉપયોગ ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે, દેખરેખ રાખવા માટે અને જાસૂસી માટે પણ થઈ શકે છે। તેમને ભેગા કરવામાં ફક્ત 15 મિનિટ લાગે છે। તેનું કુલ વજન 51 કિલો છે અને તે -45 ડિગ્રી સેલ્સિયસથી 55 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનમાં પણ કામ કરી શકે છે। તેને ધૂળ અને પાણી પ્રતિકાર માટે IP67 રેટિંગ મળ્યું છે। તે 3 મીટર પ્રતિ સેકન્ડની ટોચની ગતિએ દોડી શકે છે। આ રોબોટિક ડોગ્સ કોઈ પણ ઊંચા પહાડથી લઈને પાણીની ઊંડાઈ સુધી કામ કરવામાં સક્ષમ છે અને 10 કિલોમીટર દૂર બેસીને પણ ઓપરેટ કરી શકાય છે।